વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં કૃત્રિમ તળાવમાં દશામાતાની મૂર્તિના વિસર્જન થયા. દશામાતાની મૂર્તિના વિસર્જન વેળાએ જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા ત્યાં હાલ અત્યારે સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે. પૂજા આપો, ચૂંદડી, માતાજીની મૂર્તિ, અલગ અલગ જે જગ્યા પર પ્લાસ્ટિક એટલે કે કચરો પણ દેખાઈ રહ્યા છે તેને વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલ અત્યારે સાફ સફાઈ કરવામાં આવી રહી છે. કૃત્રિમ તળાવોને ની આજુબાજુ અને તળાવોની અંદર જેટલા પણ કચરો છે તેને સાફ સફાઈ કરવામાં આવી રહ્યો છે. આપ જાણો છો કે વડોદરા શહેરમાં પૂર્વજન્મમાં 2 કૃત્રિમ તળાવ દશામાતાના વિસર્જન માટે બનાવવામાં આવેલા હતા. તે પૈકી બંને તળાવની સાફ સફાઈ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. જે પૂજાપાનો સામાન હતો, ફુલહાર હતા, નાળિયેર હતા, શ્રીફળ હતા, ચુંદડી વગેરે સફાઈ કરીને તેને યોગ્ય રીતે નિકાલ કરવામાં આવેલો છે અને સમગ્ર વિસ્તારને સ્વચ્છ અને ક્લીન કરવામાં આવેલો છે. પૂર્વજન્મમાં દશામાતાના મૂર્તિનું વિસર્જન કરવા માટે 2 તળાવ કરવામાં આવેલા હતા. અરણી તળાવ પાસે અને બીજું કિશનવાડી પાસે એક તળાવ બનાવવામાં આવેલું હતું. બંનેની વ્યવસ્થિત રીતે સાફ સફાઈ કરીને કચરાનો યોગ્ય રીતે નિકાલ કરીને વ્યવસ્થિત કરવામાં આવેલું છે.